પરફેક્ટ માપ સાથે કેરીની પસંદગી સાથે અને ઘરના સૌનો ફેવરિટ એવો કાચી કેરીનો છુંદો બહુ ટેસ્ટી એવો અને રસાદાર અને આવો જ આખું વરસ લાલ ચટક રહેશે. ખાવામાં બહુ ટેસ્ટી અને બધાને જ ભાવે એવો આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો આજે આપણે બનાવીશું. તો ચાલો, કાચી કેરીનો છુંદો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે અને કડક હોય એવી પસંદ કરવાની, છાલ કાઢી લીધી અને મોટા કાણાવાળી છીણીથી આપણે કેરીને ખમણવાની છે. તમે અહીંયા કાગડા કેરી પણ લઈ શકો છો, તોતા કેરી પણ કહેવાય છે, પણ હું આજે રાજાપુરી કેરીનો છુંદો રેડી કરું છું. તો આ રીતનું ખમણ રેડી કરી લઈશું. તો હું આજે પરફેક્ટ માપ સાથે તમને છુંદો કેવી રીતે બનાવવાનું એ આજે હું તમને શેર કરી રહી છું. તો મેં અહીંયા 1 કપનું માપ લીધું છે અને આ રીતે 1 કપ જેટલું છીણ ભરી કઢાઈમાં ઉમેરી દઈશું. સાથે આ રીતે બીજો કપ ભરીને આપણે કઢાઈમાં ઉમેરીશું અને એ જ રીતે આપણે ત્રીજો કપ, એટલે ટોટલ અહીંયા 3 કપ જેટલું છીણ થયું છે. તો હું આજે ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર છુંદો રેડી કરવાની છું. હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂનથી ઉપર મીઠું ઉમેરી એકદમ સારી રીતે કેરીનું છીણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અને આ રીતે મિક્સ કરવાથી થોડું પાણી છૂટશે અને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કેરીમાંથી પાણી આ રીતે છૂટું પડશે. તો આ કેરીનું પાણી આપણે બિલકુલ નિતારવાનું નથી. છુંદો આપણે રસાદાર બનાવવાનો છે એટલે એ રીતે રાખીશું. હવે મેં અહીંયા સાકર લીધી છે, તો સાકરનો પાવડર મેં રેડી કરી લીધો છે. તો અહીંયા 3 કપ જેટલું આપણે છીણ છે, તો આપણે સામે 3.5 કપ જેટલું સાકર ઉમેરી દઈશું અને બાકીનો અડધો કપ આપણે જ્યારે ગેસ પર કઢાઈ મૂકીશું ત્યારે ઉમેરી દઈશું. એટલે ટોટલ 4 કપ જેટલી સાકર લેવાની છે. તો 3 કપ જેટલું કેરીનું છીણ અને 4 કપ જેટલી સાકર અને એકદમ સારી રીતે પહેલાં આ રીતે કઢાઈમાં આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી જ આપણે કઢાઈને ગેસ પર મૂકીશું અને ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને જ આપણે છુંદો રેડી કરવાનો છે. બિલકુલ ઉતાવળ નથી કરવાની. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર છુંદો બનાવશો તો સાકરમાં ક્રિસ્ટલ આવશે અને છુંદો તમારો જામી જશે. તો આ રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર સતત ચલાવતા રહી આપણે રેડી કરીશું. તો હવે આપણે અડધો કપ જેટલી સાકર ઉમેરી દઈશું. તો આ સમયે આપણે અડધો કપ જેટલી સાકર ઉમેરીશું, એટલે ટોટલ 4 કપ જેટલી સાકર લીધી છે. જો તમે ગોળ લેવાના હોય તો તમારે એ રીતે ગોળ લેવાનો, ખાંડ લેવાના હોય તો તમે એ રીતે પણ ખાંડ લઈ શકો છો. હવે આ રીતે બબલ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે સતત ચલાવીશું અને થોડી જ વારમાં આ રીતે સાકરનું પાણી એકદમ પાતળું એવું થશે અને ધીરે ધીરે કૂક થશે એમ થોડું ઘટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો હજુ કેરી એકદમ ટ્રાન્સપરન્ટ નથી થઈ, થોડી વાર માટે થવા દઈશું. હજુ થોડી વાર આ રીતે સતત ચલાવતા રહી અને છુંદો આપણે એકદમ સારી રીતે કૂક કરી લઈશું. તો બબલ્સ આ રીતના આવે એટલે ચાસણી એકદમ સારી એવી રેડી થઈ ગઈ. તો 1 તારની ચાસણી તમારે લેવાની છે. જો 2 તારની ચાસણી લેશો તો છુંદો ઠંડો થશે એટલે જામી જશે. તો આ રીતની ચાસણી રેડી કરી લેવાની. હવે આપણે છુંદો ઠંડો કરી લીધો છે, અડધો કલાક જેવું થઈ ગયું. હવે એમાં તજ અને લવિંગ ઉમેરી દઈશું. સાથે આપણે ખાંડેલું જીરું મેં અધકચરું વાટી લીધું છે. તમે આખું પણ ઉમેરી શકો છો, પણ ખાંડેલું જીરું તમે ઉમેરશો એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 થી 3 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો છુંદો આપણો ઠંડો થાય પછી જ તમારે આ બધી વસ્તુ ઉમેરવાની છે. જો ગરમ ગરમમાં ઉમેરશો તો મરચું બધું બળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે. તો ઇન્સ્ટન્ટ આ છુંદો બનીને રેડી છે. તો આખું વરસ આવો જ લાલ ચટક રહેશે અને એકદમ રસાદાર છુંદો બનીને રેડી છે. તો તમે આ છુંદાની રેસીપી, અત્યારે સિઝનમાં કેરી છે અને અથાણાની સિઝન છે, તો જરૂરથી ટ્રાય કરજો. બધાને જ બહુ ભાવશે. તો આ છુંદાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો.